નમસ્તે મિત્રો, નીતાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આયુર્વેદમાં હેલ્થ ટોનિક એ વિષયમાં આજે આપણે અશ્વગંધા વિશે વાત કરીશું. આયુર્વેદમાં જેને ઓજવર્ધક, બલવર્ધક, શુક્રવર્ધક એટલે કે વૃષ્ય તથા વાજીકારક કહ્યું છે તે અશ્વગંધા નર્વસ સિસ્ટમ માટે હિતકારક છે. આયુર્વેદ પ્રમાણે તેમાં કટુ, તિક્ત અને મધુર 3 સ્વાદ છે અને ગુણમાં લઘુ એટલે કે પચવામાં હલકું છે, સરળ છે. તાસીર તેની ગરમ છે. એથ્લેટ્સ પણ ટોનિક રૂપે તેને લઈ શકે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ ક્વોલિટી છે અને ડાયાબિટીસવાળા માટે અશ્વગંધા ગુણકારી છે. એન્ઝાઇટી ડિપ્રેશનમાં પણ તે લાભ આપે છે અને નિર્દોષ ઔષધિ છે. જો બાળકોની ઊંચાઈ વધારવા ઈચ્છતા હો તો રાત્રે 1 ગ્લાસ દૂધમાં ફક્ત અડધી ચમચી અશ્વગંધા મેળવીને આપી શકો છો અને 1 થી 2 મહિનામાં આપે તેનો લાભ જોઈ શકો છો. જો કોઈને નબળાઈ છે, પુરુષોમાં કંઈ તકલીફ છે, પેનિક એટેક આવે છે કે હાથ પગમાં ખાલી ચડે છે, સિઝન બદલાય કે તરત જ શરદી ઉધરસ થાય છે, આવી વ્યક્તિ માટે અશ્વગંધા ચૂર્ણ થોડી માત્રામાં લઈ અને સારો લાભ આપે છે. વળી યાદશક્તિ વધારવા, આંખોનું તેજ વધારવા અડધી ચમચી અશ્વગંધા 1 ચમચી મધ સાથે મેળવી અને આ ઔષધિનું સેવન કરવાથી, આ ચાટણને સવારે ખાલી પેટે ચાટી જવાથી, ઉપર પાણી પણ નહીં પીવાનું, તેનાથી ફક્ત 1 મહિનામાં ઘણો લાભ મળે છે. અને કોઈને વેઇટ લોસ કરવું છે તો તેને પણ મહિના દિવસમાં લાભ મળે છે. આવી આ ગુણકારી ઔષધિને મિત્રો આપની તાસીર પ્રમાણે સમજીને નિષ્ણાત વૈદ્યની દેખરેખમાં જ સેવન કરો. ગર્ભવતી બહેનોએ કે એસિડિટીવાળાએ અશ્વગંધા ચૂર્ણથી દૂર રહેવું. આ ચેનલથી આપને આયુર્વેદ ઔષધિના લાભ વિશે જાણકારી આપવાનો ઉદ્દેશ્ય છે. આપ યોગ્ય ચિકિત્સકની દેખરેખની રીતે આપની તાસીર પ્રમાણે તેનો ઉપયોગ કરી શકો છો, લાભ લઈ શકો છો. ફ્રેન્ડ્સ, સ્વસ્થ રહો એ શુભેચ્છા.